સુરતની કુલ 16 વિધાનસભા બેઠકોમાં મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે, પરંતુ લિંબાયત વિધાનસભા બેઠકમાં આ યાદીમાં અપવાદ બની છે. અન્ય તમામ બેઠકો પર વ્યક્તિગત ધોરણે વાંધા અરજીઓ મળી છે, જ્યારે લિંબાયતમાં આશરે 5000થી વધુ વાંધા અરજીઓ રાજકીય હેતુથી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આવા કોર્પોરેટર વિક્રમ પાટીલ દ્વારા પણ બલ્ક અરજીઓને કારણે વહીવટી તંત્ર પર ભાર વધ્યું છે અને સ્થાનિકો સારી રાજકીય ખેંચાણ પણ તેજ બની છે. સુરતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વચ્ચે મતદાર જીવિત અને હયાત છતાં ફોર્મ નંબર 7 ભરી વાંધા રજૂ કરાયા હતા. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 25ના કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ કરાયા છે અને જણાવાયું હતું કે માત્ર લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં 31,000 ફોર્મ નંબર 7 ભરાયા છે, જેમાં વધુ સંખ્યામાં મતદારો મૃત હોવાથી નામ કમી કરવા ફોર્મ નંબર 7 ભરાયા છે. મતદારો જીવિત છતાં મૃત જાહેર કરી નામ કરવા ભાજપ કોર્પોરેટર વિક્રમ પાટીલે ફોર્મ નંબર 7 ભર્યા છે. આ વિવાદના કેન્દ્રમાં ભાટેના વિસ્તારના અનવરનગરની વિગતો છે. ભાજપના કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલ દ્વારા અંદાજે 220 જેટલા લોકો સામે વાંધા અરજીઓ રજૂ કરાઈ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ અરજીઓમાં લગભગ 80% લોકોને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપના કોર્પોરેટર વિક્રમ પાટીલ દ્વારા વાંધા અરજી કરાઈ છે. આ સમાચાર પ્રસરતા જ મુસ્લિમ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, કારણ કે અનેક મતદારો હજુ પણ હયાત હોવા છતાં તેમને સરકારી રેકોર્ડમાં મૃત ગણાવી મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ થયો છે. તો કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી વોટ કમી કરવાનો પ્રયાસના આક્ષેપો અસલમ સાયકલવાળા દ્વારા કરવામાં આવ્યા હતા. આ મામલે સલબતપુરા પોલીસ પથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરાઈ હતી, જેમાં મતદારોને મૃત ઘોષિત કરનાર ભાજપના કોર્પોરેટર સામે ગુનો દાખલ કરવા માંગ કરાઈ છે. અંતર્ગત મતદાર યાદી સુધારણા અભિયાન હેઠળ જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ, જેમાં 163 લિંબાયત વિધાનસભાના મુસ્લિમ સમાજના જે મતદારોના નામ નોંધાઈ ચૂક્યા હતા, આવી ચૂક્યા હતા, એવા નામોની સામે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું હોય કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની મુસ્લિમ વિરોધી માનસિકતા છતી કરી હોય એમ એના BLA-1 અને સ્થાનિક કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલે આશરે 30,000 મુસ્લિમ મતદારોની સામે ફોર્મ નંબર 7 ગેરમાર્ગે દોરીને કે પાયા વિહોણા આક્ષેપો કરીને કોઈપણ પ્રકારના પુરાવા રાખ્યા વગર એ ફોર્મ નંબર 7 દ્વારા એના નામ કમી કરવા માટેની વાંધા અરજી મૂકેલ છે, જેની સામે લિંબાયત વિધાનસભાના મુસ્લિમ સમાજમાં સખત વિરોધ છે અને એ મુસ્લિમ સમાજ પોતાના ન્યાય અધિકાર માટે, પોતાનો સંવૈધાનિક અધિકાર કે પોતાની ભારતની નાગરિકતા કોઈ છીનવી ના જાય એના માટે કલેક્ટરશ્રી, ચૂંટણી જે મતદાન અધિકારી છે, નોંધણી અધિકારી છે વિધાનસભાના, એને અને પોલીસ સમક્ષ લેખિતમાં ફરિયાદો કરી છે. અમારા દ્વારા રજૂઆતો થઈ છે. રજૂઆતનો મુખ્ય એ જ છે, મુદ્દો એ જ છે કે જે કોર્પોરેટરે જે BLA-1 પાયા વિહોણા આક્ષેપ કરીને જે વાંધા અરજીઓ મૂકી છે, જેમાં સ્પષ્ટપણે એકરારનામું લખવામાં આવેલું છે કે જે કોઈ તમારે વાંધા અરજી હોય તો એમાં પુરાવા આપવાના હોય છે અને જો પુરાવા ન રજૂ કરો તો તમને 1 વર્ષની સજા અને આર્થિક દંડની જોગવાઈ છે. ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીને સુની જે ષડયંત્ર હોય એમ આજ દિન સુધી છેલ્લે 1 સપ્તાહથી આ કાર્યવાહી થઈ રહી છે, પરંતુ ચૂંટણી પંચ એટલે કલેક્ટરશ્રી કચેરી દ્વારા આવા વિક્રમ પાટીલની સામે કોઈ પણ કાર્યવાહી થઈ નથી, જે દુઃખદ છે. અમારી એક જ માંગ છે કે ચૂંટણી પંચના જે નીતિ નિયમ મુજબ આવા પુરાવા વગરની જે અરજીઓ છે એને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે, દફતરે કરવામાં આવે અને સાચા મતદારો સાથે ન્યાય કરવામાં આવે. અમારી શરૂઆતથી એક જ માંગ રહી છે કે સાચા મતદાર સાથે ન્યાય અને ખોટો મતદાર નોંધણી ના થાય એની તકેદારી રાખવામાં આવે, પરંતુ મુસ્લિમ વિરોધી માનસિકતા સાથે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે મુસ્લિમ મતોને ટાર્ગેટ કરી રહી છે એ જ બતાવે છે કે મુસ્લિમ મતદારોએ જે ઉત્સાહ બતાવ્યો સર અંતર્ગત એનાથી લોકો સાવ ડગાઈ ગયા છે અને એના કારણે એમના મતો કેન પ્રકારે રદ થાય એના માટે લોકો હવાતિયા મારી રહ્યા છે. તો સુરતના લિંબાયત વિસ્તારના મતદારોનું નામ 7 નંબરનો ફોર્મ ભરી રદ કરાવવાનું કાવતરું હાથ ધરાવવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ તજવીજ હાથ ધરી છે.